સિટી બસની ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે। સંવેદના રથ નામથી રથ કાઢવામાં આવ્યું છે। ભાજપના ભ્રષ્ટાચારના વિરોધમાં જનજાગૃતિ રથ, રથ પર ટીઆરપી, અગ્નિકાંડ, હરણીકાંડ જેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। જે રીતે સિટી બસ દ્વારા અકસ્માત થયો હતો તેને લઈને હવે વિરોધના સૂર ઉઠ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા। જી મયુર, વિરોધ થઈ રહ્યો છે જે રીતે સિટી બસની આ દુર્ઘટના હોય કે પછી હરણી દુર્ઘટના કે ટીઆરપી અગ્નિકાંડ તેને લઈને વિરોધ। હિના, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં બનેલી છેલ્લા 2 વર્ષની મોટી ઘટનાઓને લઈને કોંગ્રેસ દ્વારા સંવેદના રથ છે તે કાઢવામાં આવ્યું છે। રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર આ રથ ફરી વળશે। લોકોને જાગૃત કરવા માટે રથ કાઢવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા રથની અંદર પોસ્ટર પણ મારવામાં આવ્યા છે કે ભાજપ અને ભાજપના મળતિયાઓ દ્વારા જે પ્રકારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। ખાસ કરીને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટની અંદર તાજેતરમાં જ બનેલી સિટી બસ દુર્ઘટનાને લઈને ખાસ ટાપકાઓ મારવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે કોંગ્રેસ હવે એક્શન મોડની અંદર જોવા મળી રહી છે અને આ પ્રકારની ગતિવિધિઓ છે રથ અને અલગ અલગ માધ્યમોથી કરી રહી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।